સવારે 5 વાગે ઉઠીને ફ્લાઇટ પકડવાની હોય, કેવા ઉઠી જઈએ છીએ? અને એ જ શનિવારની રાત્રે અગર આપણે વિચાર કરીએ કે રવિવારના દિવસે મારે સવારે 5 વાગે ઉઠીને ભગવાનની 10 માળા ફેરવવી છે નાહી ધોઈને, નહીં થાય શક્ય. થઈ જાય પણ અઘરું છે. પેલામાં તો આમ એક ઇમરજન્સી, અર્જન્સી, યુ હેવ ટુ ઉઠવું જ પડશે. ઘરમાં આગ લાગ્યો કેવા ભાગ્ય છે. પછી એ વખતે આપણું મન કે એ મને પ્લીઝ સુવા દે ને, પ્લીઝ 5 મિનિટ. યુ હેવ ટુ રન. આગ લાગી ગઈ, એવી ઇમરજન્સી આવે છે. એનો અર્થ એ થયો આપણું મન આપણે જે રીતે ધારીએ છીએ એ રીતે કામ કરી શકે છે, પણ એને તમારે હથોડો મારવો પડે, એને ઇમરજન્સી આપવી પડે, એને ઓપ્શન્સ આપશો તો મન તમારું ક્યાંક ને ક્યાંક પાંગડું બની જશે. અને યાદ રાખજો, આપણે બોલીએ છીએ મને ડર લાગ્યો. આ મને એટલે કોણ? મને એટલે તમારું દેહ નહીં, મને એટલે તમારું નામ નહીં, મને એટલે તમારું મન. મને મન. તમને જ્યારે ડર લાગે છે ત્યારે એમ નહીં માનતા તમને ડર લાગ્યો, તમારા મનને ડર લાગ્યો. તમે સ્વતંત્ર છો, તમારું મન સ્વતંત્ર છે. તમે સ્વતંત્ર અને તમારું મન સ્વતંત્ર. તમારે આને સેપરેટ કરવું પડશે. તમે તમારા જાતને એવું નહીં માનો કે હું ડરી રહ્યો છું. ના, મારો મન ડરી રહ્યો છે. हमारे अंदर दो आवाज है, एक हमारे बुद्धि का आवाज है और एक हमारे मन का आवाज है. और ये दोनों आवाज हमारे अंदर से आते हैं. हम तो आत्मा है, हम तो स्थिर है, हम तो साक्षी है, हम तो दृष्टा है. हम तो दोनों आवाज को सुन रहे हैं. एक आवाज कहता है मुझे डरना नहीं चाहिए, एक आवाज कहता है मुझे डर लग रहा है. ये दोनों आवाज हम में से उठते हैं, लेकिन हम मान लेते हैं कि मुझे या मेरे में या मैं कर रहा. ये आवाज उठ रही. બહુ ઊંડાણપૂર્વક તમે વિચાર કરશો. ડર તમને નથી લાગતું, તમારા મનને લાગે છે. અને જેનો ડર લાગે ને એ જ કરો. સારી વસ્તુ, ખરાબ વસ્તુનો ડર લાગવો જોઈએ, ખરાબ વસ્તુ દૂર રહેવું જોઈએ, ખરાબ વસ્તુથી સાવચેત રહેવું જોઈએ. પણ જેનો ડર લાગે એ કરો, બહુ મજા આવશે. ડરને તમે આમ નસ્તે નાબૂદ કરી શકશો. બુદ્ધિ દ્વારા મનને મક્કમ કરીને જ્યારે તમે ધારી લો છો ના કરવું જ પડશે, પછી મન પાસે કોઈ ઓપ્શન રહેતું નથી. મને પણ એને કરવું પડે છે. અને 1 વાર કરશો, 2 વાર કરશો, 3 વાર કરશો, 4 વાર કરશો, 5 વાર કરશો, અને એમ કરતા કરતા 21 વાર તમે અગર ભલે અને આળસથી, કંટાળાથી, ગુસ્સામાં ન ગમતું હોય તમે કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. મન તમારા વશમાં આવી જશે. કોઈ પણ સારી વસ્તુ કરવાથી વ્યક્તિએ ભયભીત ન થવું જોઈએ. એક ભાઈ હતા, એમને સ્ટેજ પર બોલવાથી બહુ ગભરામણ થતી હતી. ઘણા બધાને થતી હોય. એટલે પછી મેં એમને બહુ તૈયાર કર્યા, માણ ખૂબ પ્રોત્સાહિત કર્યા. મેં કીધું તમે 1 વાર તો આવો, ભલે કાગળ લઈને બોલો તમે, પણ 1 વાર આવો તો ખરા. તમે નિર્ણય નહીં લો તો પછી એમાં બીજો સ્ટેપ જ નહીં આવે. તમે તમારા મનથી દબાતા જ જશો, દબાતા જ જશો, દબાતા જ જશો. પણ તમારે 1 વાર તો પહેલ કરવી પડશે તમારા મનને દબાવવા માટે. એટલે પછી માંડ તૈયાર થયા, કાગળિયું લઈને આવ્યા. અને આવો કોઈ પંખો ચાલતો હશે, ખબર નહીં કઈ ખવાનો એવો ચોખ્ખો આવ્યો. આમ હિંમત જુટાવીને ઉભા થયા, કાગળિયું ઉડી ગયું. પછી મારા પાસે આવ્યા, મને કે હવે જિંદગીમાં મને બીજી વાર ઉઠાડતા નહીં. આટલી મહેનત કરીને માણું આવ્યો, કાગળી ઉડી ગઈ. ઘણી વાર કેવું હોય છે, આપણે બહુ નેગેટિવ વિચાર કરીએ ને તો ખરેખર એવું જ થાય. મારી ગઈકાલે એમના ત્યાં પધરામણી હતી, તો બધા એવું કે બહુ પંચોલ ટાઈમના 3 વાગે કે એટલે 3 વાગે એમનો ભજન ક્લાસ ચાલુ થઈ જ જાય. બહુ પંચોલ. એટલે ક્યારના રટતા હતા મનમાં, જે ટાઈમસર આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ.
પાછું આપણે જેટલું એવું વિચારીએ ને કે આવા જ જોઈએ, એટલો પાછો મનમાં એક ભય હોય, નહીં આવે તો, 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 નહીં આવે. આ બંને વસ્તુ એક સાથે ચાલતી. હું પહોંચ્યો એમના ત્યાં 3 કલાક લેટ. જેટલો આપણે એવો વિચાર કરીએ ના, પણ એ બહુ ભલા વ્યક્તિ છે, ખૂબ સરસ ભજન ગાય છે, પણ ઘણી વાર આવું થાય, બહુ પાછું વધારે પડતો પ્રેશરાઇઝ કરીએ ને એટલે પછી ઘણી વાર કંઈક એવા સંજોગ થાય કે મોડું થઈ જાય. બહુ ખુશ હતા કાલે, મને કે આ મોડા એવા બહુ સારું થયું, 3 કલાક અમારા ભજન વધારે થયા. મેં કીધું તમારો પંચોલનો ટાઈમ તો સ્ટુડન્ટ માટેનો છે ને, અમારા માટે થોડો છે ભાઈ. એટલે મેં ભાઈને કીધું ભાઈ એકવાર કાગળી ઉડી ગયું તો ઉડી ગયું, પાછું ઉચકો અને બોલો, એમાં શું વાંધો છે. મને ના પબ્લિક સામે મારું કેટલું ખરાબ લાગ્યું, મારી ઇમેજ આખી બગડી ગઈ. મેં કીધું પબ્લિકને કશું યાદ નથી રહેતું, કાલે શું ખાધું એ યાદ નથી રહેતું, તમારું કાગળી ઉડ્યું એ હું યાદ રહેવાનું. પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ. દુનિયામાં ઘણી બધી વાર અમુક વસ્તુને અગર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, એમાં પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ આપણને નડતું હોય છે. આપણે બહુ ઓવર થિંક કરી નાખીએ છીએ, વોટ ધેટ પર્સન વુડ થિંક, વોટ પબ્લિક વુડ થિંક. અને ઓવર થિંકિંગના કારણે ઘણીવાર યુ લૂઝ યોર કોન્ફિડન્સ. તમે તમારી મસ્તીમાં નથી આવી શકતા, કારણ કે બહુ તમે બીજાનો વિચાર કરો છો. મોટા ભાગના લોકો કેમ મંચ પર આવીને નથી બોલી શકતા? એમના સૌથી પહેલો લોકો શું વિચારશે, મારાથી બરાબર બોલાશે કે નહીં બોલાય, કંઈક ઘોટાડો થયો તો, કંઈક તકલીફ થઈ તો, કંઈક કામ નું આ થઈ ગયું તો, લોકો હસ્યા તો, કોઈ સિસોટી મારી તો, લે પહેલાથી પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ. જમશેદપુરમાં એક નૃત્ય નાટિકાનું કાર્યક્રમ હતું હમણાં થોડાક મહિનાઓ પહેલા. તો એ કાર્યક્રમમાં એક પેલું નૃત્ય હતું, બહુ સુંદર નૃત્ય, માથા પર મટકીઓ બહુ બધી મૂકેલી હોય, પછી એ નૃત્ય કરે. મોટા ભાગે તો બહુ એરર આવે નહીં, કોઈક વાર એરર આવી જાય, અને એવું બધે જ થતું હોય. એકવાર મારી ટોરેન્ટોમાં કથા હતી ને, ચાલુ કથા, વરસાદ નહોતો પડ્યો, ટેન્ટમાં, અને વરસાદનું પાણી આમ નીચે સુધી આવી ગયું, અને મારે ચાલુ કથા બંધ કરવી પડી. બોલો, ક્યારે આવું બન્યું નથી. ટોરેન્ટોમાં આવું બન્યું હતું, ચાલુ કથા બંધ કરવી પડી વરસાદના કારણે. આ માઇક ઘણી વાર બગડી જાય, ઘણી વાર અહીંયાથી અવાજ આવવાનું બંધ થઈ જાય. ઘણી વાર મારે કોઈ ભજન ગાવાનું હોય તો પેલા ગાઈ નાખે, આવું એ બનતું. એટલે પછી મને લાગેલા મારે ગાવું હતું. ઘણી વાર એરરો થાય, ન થાય એવું તો જરૂરી નથી. દુનિયામાં હરેક પ્રકાર કા હોતા. તો માટલું ફૂટ્યું, ફૂટ્યું તો ફૂટ્યું, કોઈક વાર થઈ જાય. હવે જે વ્યક્તિના માથે માટલું હતું ને ફૂટ્યું હોય, એને રાત્રે ઊંઘ આવી હોય, એ શું વિચારીને દુઃખી થતો હોય? પબ્લિક. લોકો શું વિચારશે, લોકો શું વિચારશે, લોકો શું વિચારશે. લોકોએ જોયું માટલું ફૂટ્યું, એને સ્વીકાર્યું, બધા લોકોએ વિચાર કર્યો, થાય કોઈ વાર થાય, ઠીક છે, પતી ગયું. પછી લોકો પોતપોતાના કામમાં બિઝી થઈ ગયા. હવે પેલો માણસ બિચારો રોજ વિચાર કરે મારાથી કેમ માટલું ફૂટ્યું, કેમ માટલું ફૂટ્યું, કેમ માટલું ફૂટ્યું. હવે બીજી વાર જ્યાં સુધી એ સફળતાપૂર્વક એનું પરફોર્મન્સ નહીં આપે, ત્યાં સુધી એના મગજને શાંતિ નહીં થાય. તો આપણે કેમ દુઃખી થયા? ડ્યુ ટુ ધ પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ કોન્સેપ્ટ. એક વસ્તુ તમે સૂત્રને તમારા મગજના અંદર કંડાડીને રાખો કે અગર તમારી ભાવના સારી છે, અગર તમે સત્યના પથ પર આગળ વધી રહ્યા છો, અગર તમે ટેલેન્ટેડ વ્યક્તિ છો, તમારા અંદર સ્કિલ્સ છે, તમારા અંદર હુનર છે, તમારા અંદર શક્તિ છે, કદાચ તમને તમારા શક્તિનો પરિચય હોય પણ નહીં તો પણ તમારા અંદર કંઈક ભગવાન એવી શક્તિ મૂકી છે જે મિલિયન્સ કે લાખો કે કરોડોના અંદર નથી. આ વિચારને તમારા અંદર કેન્દ્રિત કરીને જો બધું જ તમારા અંદર છે અને કદાચ કોઈક વાર તમારાથી કોઈ ભૂલ થાય પણ છે, તો એ ભૂલનો તમારે સહજતાથી સ્વીકાર કરવો, એમાંથી શીખીને હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. એમાંથી ગભરાવાની જરૂર નથી.
ખોટું કરતા પહેલા 10 વાર વિચાર કરજો પબ્લિક શું વિચારશે, પણ સારું કરતા હો, સાચું કરતા હો તો એમાં તમારે કોઈ વિચાર કરવાની એટલા માટે જરૂર નથી, કારણ કે તમે સતપથ પર આગળ વધી રહ્યા છો. તમારા મનમાં કોઈ પાપ નથી, તમારા મનમાં કોઈ દોષ નથી. और इसलिए कहा गया हम जमाने से नहीं, जमाना हमसे है. MS યુનિવર્સિટીમાં સંસ્કૃતમાં વિદ્યાલયમાં હું જ્યારે કોલેજમાં જતો ધોતી બંડી પહેરીને, તો ઘણા છોકરાઓ હસે, થાય એ લોકોને લાગે આ કેવા ધોતિયા પહેરીને આવી ગયા કોલેજના અંદર. હું સ્કૂલમાં હતો તો 10th સુધી મારે એ સ્કૂલનું પરિવેશ ન છૂટકે પહેરવું જ પડતું હતું. પણ પછી કોલેજમાં ગયો તો એમાં તો પછી જે કપડાં પહેરવા હોય છૂટ હોય, તો પછી મેં વિચાર કર્યો પછી મારે શા માટે પાશ્ચાત્ય પોશાક ધારણ કરવા, ધોતી બંડી ધારણ કરવા. એક બે વાર લોકો હસ્યા હશે, બોલ્યા હશે, કર્યા હશે, પણ તમે એને રિસ્પોન્સ જ ના આપો, મહત્વ જ ના આપો, એને ઇગ્નોર કરો. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર કેટલી વાર એ કરી કરીને એ થાકી જશે. પણ બીજાના કારણે, બીજો શું વિચારશે એના કારણે તમે તમારું ધર્મ કેમ છોડો? બીજા કુવામ પડે તો આપણે કુવામ પડવાનું. ઘણા લોકોને શરાબ છોડવી હોય છે, પણ એ લોકો શું કહે છે ખબર છે? આ તો છે ને અમારા મિત્રો ભેગા થાય ને ત્યારે અમે પીતા હોઈએ, આમ અમે નથી પીતા. તમે કીધું હું પીવાની જરૂર છે? એ કે અમે બધા ફ્રેન્ડ્સમાં ખરાબ લાગે પછી આમ સોશિયલાઇઝ કરતા હોઈએ, ઇટ લુક્સ બેડ કે આ બહુ પાછો બગતડો બની ગયો છે. મેં કીધું ના, એવું નથી હોતું. ઇનફેક્ટ 1-2 દિવસ એવું લાગે, 3-4 દિવસ એવું લાગશે, પછી ઇનફેક્ટ દે વિલ રિસ્પેક્ટ યુ. એ પછી કહેશે જો આપણે બધા પીશું, આ નહીં પીએ, એ બહુ એથિક્સવાદી વ્યક્તિ, સિદ્ધાર્થવાદી વ્યક્તિ છે. આ સ્વામિનારાયણ ટીકા લગાડી નથી ફરતા, એમને શરમ આવે છે? ચોખ્ખો ટીકો લગાડી. પછી કેટલાય ઊંચા પોસ્ટ પર ટાઈ સૂટ પહેરીને પણ પેલો ટીકો લગાડીને ફરતો હોય. એ પછી પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ નો વિચાર કરતો થાય તો લગાડી શકે ટીકો? એ ખોટું કરે છે ને, એના મસ્તીમાં છે. અને પછી લોકો રિસ્પેક્ટ આપતા, જો આ સ્વામિનારાયણ આવ્યા, રિસ્પેક્ટ આપતા. અને કદાચ કોઈ તમારી મશ્કરી કરે તો શું વાંધો છે? જે મશ્કરી કરે ને એ માણસ ઇમેચ્યોર કહેવાય, સભ્યતા વગરનો કહેવાય, મેનર્સલેસ કહેવાય. તો એવા મેનર્સલેસ લોકો તો દુનિયામાં ઢગલે ને પગલે ઘણી જગ્યાએ મળશે આપણને. આપણે સારું કરશું તોય બોલવાવાળા આવશે, આપણે સારું નહીં કરીએ તોય બોલવાવાળા આવશે. તો એના આધારે આપણે આપણો ધર્મ શું કામ છોડવો?